નમસ્કાર ખેડૂત મિત્રો, અર્બુદા પ્રાકૃતિક ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, ગાય આધારિત ખેતીની શરૂઆત કરવી હોય તો શું કાળજી રાખવી એની આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી અને આજે એ જ મુદ્દા ઉપર વધુ વાત કરવી છે। ખેડૂત મિત્રો, વાત એવી હતી કે આપણે જે ખેતરથી ગાય આધારિત ખેતીની શરૂઆત કરવાની હોય એમાં સારું કોવડાવેલું છાણિયું ખાતર ભરીએ। તો સવાલ એ છે કે સારું કોવાયેલું છાણિયું ખાતર ઝડપથી તૈયાર કેવી રીતે કરવું। તો ખેડૂત મિત્રો, તમે જ્યારે ઉકરડો બનાવવાની શરૂઆત કરો ત્યારે એકલા છાણનો ઉકરડો ન બનાવો, એમાં પશુઓના છાણની સાથે સાથે આકડો, ધતુરો, લીમડાના પાન, જો ઉનાળો હોય તો લીમડાની કાચી કે પાકી લીંબોળી, ખેતરમાંથી નીકળતું નિંદામણ, આ બધાનો એક પછી એક થર બનાવો। એક થર છાણનો, એક ધતુરાનો, એક થર છાણનો, પાછો એક થર આકડાનો, આ રીતે એક પછી એક થર બનાવો। હવે માની લો તમારો ઉકરડો બની ગયો અને એમાં 5 ટ્રોલી જેટલું ખાતર ભેગું થયું, તો એ ઉકરડામાં તમે 1 ફૂટના અંતરે ઊભા હોલ પાડી દો। એ હોલમાં પાણી જવા દો અને આખો ઉકરડો સરસ રીતે પલાળી દો, ભીંજાવી દો। એ પછી એને 10 દિવસ પડી રાખો। 10 દિવસ પડ્યો રહેશે એટલે છાણમાં જે ગરમી હશે એ ગરમી નીકળી જશે। 10 દિવસ પછી એમાં 1 ફૂટના અંતરે ફરીથી ઊભા હોલ પાડી દો અને એ હોલમાં જો તમારું 5 ટ્રોલી ખાતર હોય તો 5 બેરલ જીવામૃત અથવા વેસ્ટ ડીકમ્પોઝર અથવા ગૌકૃપા અમૃતમ એમાં રેડી દો। એને પછી 25 દિવસ સુધી પડી રાખો અને એ 25 દિવસ દરમિયાન ઉકરડામાં પૂરતા પ્રમાણમાં ભેજ જાળવી રાખો। 25 દિવસ પછી મિત્રો એને ફરીથી એકવાર પલટાવી દો, એને પાવડેથી કાપી નાખો, ફરીથી એમાં ઊભા હોલ પાડો, ફરીથી એમાં 5 બેરલ જીવામૃત, વેસ્ટ ડીકમ્પોઝર અથવા ગૌકૃપા અમૃતમ રેડો અને 25 દિવસ માટે એને પડી રાખો। એ 25 દિવસ દરમિયાન એમાં પૂરતો ભેજ જાળવી રાખો। આ રીતે તમે 50 થી 60 દિવસ સુધી એને પડી રાખશો એટલે 50-60 દિવસના અંતે તમારું જે કાચું છાણ હતું એ કોવાશે અને ચાની ભૂકી જેવું કાળા રંગનું સરસ મજાનું છાણિયું ખાતર તૈયાર થશે। એને તમે હાથમાં લઈને સૂંઘશો તેમાંથી છાણની વાસ નહીં આવે, એમાં હાથ ગાળશો તો તમને એ ગરમ નહીં લાગે। તો ખેડૂત મિત્રો, કાચું છાણિયું ખાતર ન ભરતા એને પહેલાં આ રીતે આપણે કોવડાવી દઈએ કે જે આપણા ફાયદામાં રહેશે। મિત્રો, આપણે કાચું છાણિયું ખાતર સીધું ખેતરમાં ભરીએ એટલે થાય છે શું કે ઉકરડામાં નિંદામણના બીજ હોય એ સીધા ખેતરમાં આવશે એટલે નિંદામણનો ખર્ચ વધી જશે। એ સિવાય ઊંધઈ અને સફેદ ડૂળનો પ્રશ્ન આવશે એટલે સરવાળે આપણો ઉત્પાદન ખર્ચ વધી જશે। એ સિવાય આપણે કાચું છાણિયું ખાતર ભરીએ છીએ તો એ કોવાવા માટે જમીનનો નાઇટ્રોજન ખેંચે છે એટલે આપણે જે પાક વાવ્યો હોય એ પીળો પડે છે। તો આ બધા પ્રશ્નો ઊભા ન થાય અને છાણિયા ખાતરનો આપણને પૂરેપૂરો ફાયદો મળે એ માટે એને આપણે પહેલાં મેં કીધું એમ સારી રીતે કોવડાવીએ અને પછી જ ખેતરમાં ભરીએ તો એ આપણા ફાયદામાં રહેશે। બસ ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો। અસ્તુ મિત્રો, જય હિન્દ, જય ભારત।